સૂર્ય તમને દિવસે કે ચંદ્ર દ્વારા રાત્રે પ્રહાર કરશે નહીં. મંગળવાર 14મી જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પ્રોફેટ જેરેમિયા પ્રકરણ 33 શ્લોક 3ના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. યહોવા કહે છે, મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો, પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ. સુપ્રભાત મિત્રો. ભગવાન તેના લોકોને જણાવે છે કે તેની યોજનાઓ શું છે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે ભગવાન તરફથી સાક્ષાત્કાર. યિર્મયાહ પ્રભુએ પસંદ કરેલા પ્રબોધક હતા. યિર્મયાહને એ કરવાનું હતું જે ઈશ્વર ઈચ્છે છે. એ છે કે ઇસ્રાયેલના લોકો સાથે જઈને વાત કરવી અને તેઓને એ સમજવામાં મદદ કરવી કે ઈશ્વર તેઓને શું કરવા માગે છે. અને તેથી ભગવાન યિર્મયાહને બોલાવે છે અને તેને કહે છે કે મને બોલાવો અને હું તમને જવાબ આપીશ. યિર્મયાહને શું ખબર નથી, તે છુપાવેલી વસ્તુઓ જે તે ક્યારેય જાણતો નથી તે ભગવાન જાહેર કરવા તૈયાર છે. સાથીઓ, આપણે ચોક્કસપણે માનવ છીએ અને આપણે ઘણી બધી બાબતો સમજી શકતા નથી, જાણતા નથી. અને જો આપણે ભગવાન પર વિશ્વાસ કરીએ અને જો આપણે ભગવાન તરફ જોઈએ તો ભગવાન આપણને જે છુપાયેલું છે તે પ્રગટ કરે છે કારણ કે તે આપણને જાણવા માંગે છે. અને આ ભગવાનના સેવકનો ખૂબ જ અભિન્ન ભાગ છે જે ભગવાન તરફ જુએ છે જેથી ભગવાન તેને અથવા તેણીને પ્રગટ કરે જેથી તેઓ તેના લોકો માટે ભગવાનના સાક્ષાત્કારનો સ્ત્રોત બની શકે. તેઓ ભગવાન અને લોકો વચ્ચે મધ્યસ્થી બને છે. દેવના લોકો અથવા દેવના સેવકોની પસંદગી કરવામાં આવે છે જેથી ભગવાન તેમને અને તેમના દ્વારા લોકોને પ્રગટ કરે. લોકો માટે ભગવાન અને ભગવાનના કાર્ય અને ભગવાનની યોજનાને સમજવા માટે પ્રકટીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે સમજી શકતા નથી કારણ કે ઈશ્વર શું ઈચ્છે છે અથવા ઈશ્વર શું પ્રગટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે આપણે જાણતા નથી. તેથી ભગવાન અને તેમના કાર્યોને સમજવા માટે ભગવાન તરફથી સાક્ષાત્કાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને એવા ભગવાનના સેવકો છે જેમને ભગવાન તરફથી સાક્ષાત્કાર મળે છે જેઓ આપણને ભગવાનના કાર્યને સમજવામાં મદદ કરે છે. ચાલો આપણે ઈશ્વર તરફ જોઈએ અને ઈશ્વર પાસેથી સાક્ષાત્કાર મેળવીએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, તમારી યોજનાઓ અને તમારા કાર્યોને સમજવામાં અમને મદદ કરે છે. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.